અમદાવાદમાં ગઈકાલે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને સરકાર દ્વારા નિષ્ફળ કરવા 80,000 પોલીસ અને આરએએફની ફોજ દરેક જગ્યા પર ગોઠવી દેવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા તમામ જગ્યા પર દેખાવો કર્યા હતા અને સ્કૂલ કોલેજોને બંધ કરાવવામાં આવી હતી. સાથે સાથે એએમટીએસને રોકવાના પ્રયાસો તથા તેમાં તોડફોડ કરવામાં આવી હતી, જેથી પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓને રોકવાના પ્રયત્ન કર્યા હતા અને તેમના પર લાઠીઓ વરસાવવામાં આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર બક્ષીને પણ મારવામાં આવ્યો હતો અને તેમની સાથે ખરાબ વર્તણૂક અને ગાળો બોલવામાં આવી હતી, જેથી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માટે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે સુરેન્દ્ર બક્ષી અને અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસે આજે ભેગા થયા હતા. ત્યાંથી રેલી કાઢી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા કમિશનર કચેરી ખાતે પહોંચી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને દેખાવ કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના નેતા સુરેન્દ્ર બક્ષી, બદરુદ્દીન શેખ, સુરેન્દ્ર રાજપૂત અને અન્ય કાર્યકર્તાઓ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે ગયા હતા, પરંતુ કમિશનરની ગેરહાજરીના કારણે સેક્ટર 1ના ઇન્ચાર્જ એડિશનલ કમિશનરને નિવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રભાઈ બક્ષી પર પોલીસ દ્વારા લાકડીઓ વરસાવવામાં આવી. એમને 65 વર્ષના માણસને ઉચકીને જીપમાં ફેંકવામાં આવ્યા ને ત્યારબાદ મા-બેનની ગંદી ગાળો દેવામાં આવી. અમારા વોર્ડ પ્રમુખ કિરણ પ્રજાપતિને બેફામ મારીને પોલીસ ભાગી ગઈ. કાટકેશ્વર અને જુહાપુરા વિસ્તારમાં મહિલા બહેનો પર પુરુષ પોલીસ દ્વારા લાકડીઓ વરસાવવામાં આવી. એ અત્યાચારની વિરુદ્ધમાં અમે માનનીય કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. જવાબદાર અધિકારીઓ સામે, જવાબદાર લોકો સામે પગલાં લેવાની માગણી કરી છે. હા, કોંગ્રેસ તરફથી આ રજૂઆત હતી કે મતલબ સુરેન્દ્રભાઈને મારવામાં આવ્યું છે, આ પ્રકારની રજૂઆત હતી. અને બીજી રજૂઆત હતી કે 151ની કલમની બાબતમાં હતી. તો આ બાબતમાં કેમ કે પોલીસ કમિશનર શ્રી હાજર નથી, એટલે મને કહેવામાં આવ્યું હતું કે એમનું આવેદનપત્ર સ્વીકારવા માટે. તો આવેદનપત્ર સ્વીકારી લીધા છે અને એમની જે કંઈ રજૂઆતો છે આ હું પોલીસ કમિશનરશ્રીને એમને જાણ કરીશ કે આ બાબતમાં એમને જે યોગ્ય રીતે એમને જે પગલાં લેવા હોય આ સાહેબ જણાવશે. કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધ આપવામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર બક્ષી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, જેના પગલે કોંગ્રેસે પોલીસ કમિશનરને આવેદનપત્ર તો આપ્યું, પરંતુ જોવાનું એ રહ્યું કે જવાબદાર પોલીસ અધિકારી સામે પગલાં લેવાશે કે નહીં. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.